તમારું આખું નામ આપો અને આખી તમામ ઘટના છે એની વિગતે વાત કરો. તમારું બુલેટ. મારું નામ ખસિયા ધનજીભાઈ છે, મારું ગામ દયાળ છે અને સમાજિક કાર્યકર્તા છું. આજે જે કંઈ નીતિનભાઈ સાથે ઘટના બની છે એ મુખ્ય ઘટના જે મુખ્ય આરોપી છે એની ઉપર આરોપ લગાડવામાં નથી આવ્યો, એને બાકાત રાખી દીધા છે. એટલે અમારો સમાજ આજે ભેગો થયો છે અને અમારા સમાજની એક જ માગ છે કે અમારો મુખ્ય આરોપી છે જેના થકી આ બનાવ બન્યો છે આખો, કારણ કે કોલ રેકોર્ડિંગ બધે વાયરલ થયા છે, તો જેને આ ઘટના બનાવી છે એ જ આરોપી અમારી સામે લાવીને એના ઉપર કાયદા કાનૂન જે કાંઈ લાગુ પડતા એ લાગુ પાડવામાં આવે. કારણ કે જ્યારે બાંગ્લાદેશમાં આ જ ઘટના સર્જાય કે અમારા એક હિન્દુ ભાઈને આખો મારી નાખવામાં આવ્યો, ત્યારે આખો ગુજરાત છે એ કોળી સમાજ જાગ્યો છે. ત્યારે આજ ફરી એકવાર અમારા નીતિનભાઈને સાથે રહી જ્યાં સુધી નવનીતભાઈ અને સાથે રહી અને જ્યાં સુધી અમારા જીવ છે ત્યાં સુધી લડવાની તૈયારી છે અને અમને પૂરતો ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારો સમાજ, આખા ગુજરાતનો સમાજ કદાચ એક કરવો પડશે તો એક કરીને જમશું, ત્યાં સુધી જમશું નહીં. અને અમને અમારો ન્યાય જોવે છે, અમારા નવનીતભાઈ છે એમનો ન્યાય જોવે છે, ત્યાં સુધી અમે પાછા હટ નથી કરવાના. મુખ્ય આરોપી છે એનું નામ નથી આવ્યું એ જ અમે લાવવા માટે મથીએ છીએ. અને આવી ઘટના જો બનતી રહે તો કાયદો કંઈ કામનો નહીં. એટલે અમે કાયદો હાથમાં નથી લેવા માગતા, પણ કાયદો જો એમનો હોય અને આવા લુખા તત્વો દરેક ગામમાં વસતા હોય અને ગમે તેમ ઢોર મારની જેમ માણસને જો મારવામાં આવતો હોય તો કાલ સવારે આગેવાનો શું કામના અને કોણ બનશે આગેવાનો? અને સરપંચો ઉપર જ્યારે આવો હુમલો થતો હોય તો આ નાના નાના ભોળા ભોળા માણસોનું, ગરીબ માણસોનું શું, એમનું કોણ? એટલે કાયદો પણ કાયદાની વ્યવસ્થામાં હોવો જોઈએ. જેણે આ કાંઈ કામ કરાવ્યું છે એને તાત્કાલિક ધોરણે એમને અમારી સામે લાવે અને ન્યાય મળવો જોઈએ અને અમારા નવનીતભાઈને ન્યાય મળવો જોઈએ. અમારો મુખ્ય આરોપી જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી અમે પાછા હટ નહીં કરશું. અમારો ન્યાય જોવે. જય જય કોળી સમાજ.